તો જય દ્વારકાધીશ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. સોરી પહેલાં તો તમને બધાને, કેમ કે કાલે મેં વિડીયો કોઈ અપલોડ નથી કર્યો, પણ એનું રીઝન એવું છે કે ડેઇલી વ્લોગમાં એ વસ્તુ ચાલે કે તમે કંઈક વ્યવસ્થિત તમારું રેગ્યુલર લાઈફ હોય, એમાં કંઈક એન્ટરટેનમેન્ટ હોય, બધું હોય રેગ્યુલર, તો કંઈક મજા આવે, માણસને જોવાની મજા આવે. આમ પણ ઇટ્સ વર્કિંગ. અને મારી લાઈફ ટોટલી બોરિંગ છે. મેં સવારથી માંડીને ઉઠીને કામ 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 કામ, જમવા ઘરે જાવ કામ 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 કામ, પાછું કામમાં બી એવું નહીં. ચાલો હું તમને બતાવી પણ દઉં કંઈક એવું કંઈક કામ કરતા હોય આપણે, ફિઝિકલ એક્ટિવિટી કાંઈ પણ હોય તો બતાવે. આ તો હું ગઈકાલે સવારથી માંડીને સ્ક્રીન સામે સાંજ સુધી, તેવામાં તમને શું બતાવું એટલે એવું કંઈ વિશેષ હતું નહીં. તો મેં એવું વિચાર્યું છે કે હવે મારી લાઈફમાં કાંઈક પણ નાનકડો ટુકડો બી ઇન્ટરેસ્ટિંગ બનશે 5-7 મિનિટનો, તો આઈ વિલ શૂટ, એડિટ, અપલોડ ઇટ, એવું કરશું. ઓકે, તો આજે પણ એ જ પ્રમાણે મારી લાઈફ બોરિંગ રૂટીનમાં ચાલે છે. બાય ધ વે, ફંડેડ એકાઉન્ટ જે આપણે પરચેસ કરવાનું હતું એ ઓલમોસ્ટ ડન છે બધું, અને હવેથી આપણે એમાં ટ્રેડ કરશું. જે મેં તમને ટેલિગ્રામ પર અપડેટ આપી દીધી છે કે આપણે લાઈવ સ્ટ્રીમના શેડ્યુલ્સ ચેન્જ કર્યા છે ને, કારણ કેમ કે મારે એ ચેનલ એકાઉન્ટ ગ્રો કરી લઉં તો પછી સાથે ટ્રેડ કરવાની મજા આવે. એમ એકાદો ટાઈમ લાઈવ સ્ટ્રીમ બંધ રાખું તો એના પર ફોકસ કરી શકું. લાઈવમાં આપણે હેવી લોડ તો મારી ના શકીએ, એવું બધું હોય. તો એ અકાઉન્ટ ક્લિયર કરવાનું છે અત્યારે, એમાં પણ બધું ચાલે છે. એમાં એકાદું ટ્રેડ લીધું. અને હવે તમે બધા મને લાઈવમાં જે કમેન્ટ કરતા હોય છે, લાઈવ સ્ટ્રીમની ચેટ હોય, આખી સમટાઈમ્સ મેસેજ આવતો હોય છે કે તમારું 12માં કેટલા માર્ક્સ આવ્યા હતા, 10માં કેટલા માર્ક્સ આવ્યા હતા, અને રિઝલ્ટ કેવું હતું ઓલ ઓવર. તો એવી મારી ઈચ્છા છે કે આજે હું તમને મારા રિઝલ્ટ બતાવું. તો એવું કંઈ આપણે 30 માર્ક ખાન નથી, ભણવામાં કંઈ રાફડા નથી ફાડી નાખ્યા, પણ જે એવરેજ સ્ટુડન્ટ આપણે હતા એ વાળા હું તમને મારા રિઝલ્ટ બધા બતાવું છું, જેટલા મારી પાસે અવેલેબલ છે પ્રાઇમરીના 12મા સુધી. પછી ગ્રેજ્યુએશન તો મેં કર્યું નથી, બરાબર, એમાં શું હોય મને ખબર નથી. તો જ્યાં સુધીના છે મારી પાસે હું તમને બતાવું છું. ચાલો, તો ગાઈસ આ છે પહેલાં તો મારી પાસે જે 1 થી 8 ધોરણનું આમાં બધું છે. 1 થી 8 ધોરણના રિઝલ્ટ, કેવા કેવા માર્ક્સ, એવા શું હતું, અને ઓલ ધેટ આમાં છે. આખી ફાઇલ મારી ફૂલ્લી લોડેડ છે. સર્ટિફિકેટ આ તે એમાં બધું વધારે છે, એટલે મારા જેટલા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે મેં બહાર રાખી છે, એટલા હું તમને બતાવું તો જોઉં. મારું જ છે, કોઈ ખોટી અફવા નથી. વસરા કૃષ્ણ રાજસીભાઈ. મારી બર્થ ડેટ 30/11/2004. ના તો પેલું સ્કૂલમાં જ્યારે આપણે એન્ટ્રી લીધી હોય એ વાળું હોય. તો બસ પહેલાં બીજા ધોરણમાં સાહેબે કંઈ લખી નથી દીધું, તો ધીસ ઇઝ નોટ માય ફોલ્ટ. પહેલાં બીજામાં આપણે કેવા હોય ખબર નહીં. 3જા ધોરણમાં લખી દીધું છે ભાઈ. 3જા ધોરણમાં 3 વિષય હોય, બધામાં એ શાબાશ. 4થા ધોરણમાં બધામાં એ. 5મામાં વળી પાછું સાહેબે કંઈ લખી દીધું નથી, સાહેબની મુલાકાત લેવી જોશે. 6થા ધોરણમાં બધામાં એ જોઈ શકો છો તમે. ધોરણ 6 આમાં કંઈક બી એવું છે, આ શું વસ્તુ હોય ખબર નથી પડતી મને. પણ પ્રાઇમરીમાં બધા ટોપરો જોઈએ. પ્રાઇમરીમાં 1 થી 8 ધોરણમાં મારા સ્કૂલમાં પહેલો નંબર આવ્યો છે, પણ તારે બધા હોશિયાર હતા. ત્યારે બધાને કહેવાય ડિસ્ટ્રેક્શન ના હોય ને, કાંઈ ફોન બોન કાંઈ ના હોય, એટલે આપણે એ જ કરવાનું હોય. 8મા નહીં 7મા ધોરણનું રિઝલ્ટ છે. બધા એ સબ્જેક્ટમાં એ. આ વખતે આમાં એ કરી દીધો, ખબર નહીં આમાં શું વાંધો હોય. 1 વર્ષમાં મેં શું એવી ચેન્જ થઈ ગઈ. અને ધીસ ઇઝ 8મા ધોરણનું ફાઇનલ. 8મા ધોરણનું રિઝલ્ટ. અહીંયાથી જી બરબાદીની શરૂઆત ચાલુ થઈ છે. પછી મેં મોબાઈલ લીધો, ટ્રેડિંગ ના તે જો. 8મા ધોરણમાં પણ બધામાં એ છે. અને 8મામાં મેં એક આ એક્ઝામ ક્લિયર કરી હતી, NMMSની સ્કોલરશિપવાળી એક્ઝામ આવે. અને ઘણી એવી એક્ઝામ મેં આવી છે કે સ્કોલરશિપની, જેના મને હજી તક પૈસા નથી મળ્યા. આના તો મળી ગયા છે પૂરેપૂરા. बस अब इससे विशेष इसमें कुछ नहीं होगा, अगर होगा तो दिखाते हैं. નહીં નથી, ખતમ, ટાટા. અને આ પણ એ જ છે, 8મા ધોરણનું છે. એમાં માર્ક્સ સેપરેટલી, માર્ક્સ બી એક માર્ક્સ આપેલા છે. જો ગુજરાતીમાં 200માંથી 180, 8મા ધોરણના માર્ક્સ છે અમારા એ ગ્રેડ. આમાં ગણિતમાં 171. આ 8મા પછી મને કોઈ દી ગણિતમાં આવા માર્ક્સ આવ્યા જ નહીં, બોલો. અને આ કેમ આવ્યા એ મને વિશ્વાસ નથી આવતો, ખબર નહીં કંઈક છે પેપરમાં ભૂલ. 200માંથી 188 હિન્દીમાં, અંગ્રેજી 83. સૌથી ઓછા કેમાં છે ભાઈ? તો બી સૌથી ઓછા ગણિતમાં જ છે એમ ને, બાકી બધે એમાં સારા છે. તો આવું મારું કંઈક આ રિઝલ્ટ છે 8મા ધોરણનું. અને આ 9મા ધોરણનું શ્રી MV ઘેલાણી કન્યા વિદ્યાલય. યસ, તો આપણે MV ઘેલાણી કન્યા વિદ્યાલયમાં ભણતે થજો. ધોરણ 9 ક્લાસ એ. એમાં ક્લાસના પાર્ટીશન છે A B C. એમાં એમાં આવતા હોય હોશિયાર, બીમાં આવતા હોય એવરેજ,
પછી સાવ ના આવડતું હોય એસીમાં હોય એ રીતનું છે એમાં તો એમાં રહીશું દર વર્ષે તો કોઈ વાંધો નથી, એમાં તો સારું. જો બધા કહેતા હતા ને એમ વિઘેલાણીમાં ભણી, યસ હું તમને દેખાડું છું જો એમ વિઘેલાણી કન્યા વિદ્યાલયમાં ભણીશું. બહુ બધી ગર્લ્સ છે ત્યાં ટોપ 10માં આવવું પણ બહુ મોટી વાત છે. તો આ મારું એનું ફર્સ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ છે. હા, અને આ સેકન્ડ સેમેસ્ટરનું છે. યસ, અને એમાં પણ માર્ક્સ અહીંયા ટોટલ છે અહીં 300માંથી, એટલે આ સારું છે. આ થોડુંક બકવાસ થઈ ગયું. પછી જો આમાં પહેલાં સત્રમાં ટોપ 5માં, બીજા સત્રમાં ટોપ 9માં આવી ગયા. એમ આ ટોપ 10માંથી 5 રેન્ક, આમાં ટોપ 10માંથી 9 રેન્ક. પછી તો 10માંથી નીકળી જાય ને એટલે પછી વાર્તા પૂરી થઈ ગઈ. પછી ના મજા આવે આપણે કોઈ પણ વસ્તુની. બસ, તો આ 9મા ધોરણનું મારું રિઝલ્ટ છે. હવે મેઇન ફોકસ 10માનું જે ડીંગા દીધા છે મેં ભાઈ, 10માનું રિઝલ્ટ તો મારું જે બકવાસ છે. ગુજરાતીમાં આવ્યા મને 82, શું કહેવાય સોશિયલ સાયન્સ એટલે સામાજિક વિજ્ઞાનમાં 65, 10મામાં મારા ક્લાસ ટીચર હતા. સાયન્સમાં 62, ગણિત જોવાનું નહીં ભાઈ, ગણિતના માર્ક્સ નહીં જોવાના. 47, ઇંગ્લિશમાં 67, સંસ્કૃત હાઈએસ્ટ માર્ક 85. સંસ્કૃત ભાઈ બહુ મજાનો વિષય છે, બહુ સહેલું હોય એમાં. જો માર્ચ 2020માં મેં 10માની એક્ઝામ આપી હતી. જો મારું જ છે વસરા કૃષ્ણારાજ છે ભાઈ, અહીંયા કંઈક લાગી ગયું છે એટલે એ ખરાબ થઈ ગયું છે થોડું. ધ્યાન આવશે 11માં. આમાં તો કોરોના ટોટલી મેં ફોન ને ટ્રેડિંગ ને બધું બહુ મોટે પાયે ચાલુ થઈ ગયું હતું, એટલે તો આનો રિઝલ્ટ તો બહુ બકવાસ હશે. જો એમાં મારે ટોપ 10માંથી હટીને ડાયરેક્ટ 17મો નંબર આવી ગયો છે, એટલે શું ધીસ ઇઝ નોટ ધેટ ગુડ, પણ બહુ બકવાસ. પછી 12માનું રિઝલ્ટ. 12માનું માર્ચ 2022માં 12મા ધોરણની એક્ઝામ આપી હતી મેં, અને એના માર્ક્સ છે જો આમાં ગુજરાતીમાં 77, 70, 87. આમાં ક્લાસ ટીચર હતા અને એમને એમ થતું હું ક્લાસમાં મસ્તી જ કરું ને મને એમ કહેતા કે તું પાસિંગ માર્ક્સ લઈ આવજો હો ને કૃષ્ણ. હું એમ કહેતી ના મેડમ આવે ને નહીં આવે, એમ કીધું મારું રિઝલ્ટ ના બગાડજે. મેં કીધું ના મેડમ એ તો બગડી શકે. પછી આ મારે જ્યારે માર્ક્સ આવ્યા ત્યારે હું માર્ક્સ રિઝલ્ટ એવા ગઈ, મને કહે કે બતાવી તાર રિઝલ્ટ. એને 2 વાર જોયું, મને કે આ નહીં સાચું રિઝલ્ટ બતાવી. મેં કીધું મારું નામ લખેલું છે મેડમ, મારું જ છે રિઝલ્ટ. એને વિશ્વાસ ના આવ્યો કેમ કે મેડમને મેં બહુ આમ તોફાન કરીને હેરાન કર્યા છે ક્લાસમાં. અને આંકડાશાસ્ત્રમાં 56, જે વિષય મને કોઈ દી ગમ્યો નહીં, કોઈ દી ગમશે નહીં. એમાં કંઈ લાંબી બુદ્ધિ ના મારવાનું હોય, પણ ખબર નહીં મને ના આવડે, મને ગમે જ નહીં. હું આંકડાશાસ્ત્રમાં આંખું વિચી લખી નાખું જે આવે નહીં. કોઈ દી મારા આંકડાશાસ્ત્રમાં માર્ક્સ ના આવે યાર, ખબર નહીં. નહીંતર એ બહુ ઇઝી સબ્જેક્ટ છે પણ ના આવે. પછી આવી કંઈક મેં 9મામાં એક્ઝામ આપી હતી, એક जिसके पैसे मुझे अभी तक नहीं मिले हैं स्कॉलरशिप वाली, જેમાં 83 મારે ઘણા બધા. પછી હજી મારી પાસે સર્ટિફિકેટ છે ઘણા બધા છે, લોટ્સ ઓફ. પણ બધા એમાં પછી એમાં ડિટેલ્સ દેખાતી હોય નંબર્સ, એટલે એ ના બતાવી શકાય. જો આ બી છે એક 8મા ધોરણનું, આ બી છે. આમાં મારી પાસે સર્ટિફિકેટના ઢગલા પડ્યા છે, આખી ફાઇલ મારી ફૂલ્લી લોડેડ છે. એમાં ક્યાંય જગ્યા નથી, તમને હું બતાવું ને તો જો આ રીતનું આખું ક્યાંય એમાં જગ્યા જ નથી.